કયું મંદિર? નંદી મહારાજના મંદિરે. પણ આ મંદિર ક્યાં આવેલું? દીવમાં આવેલું મંદિર છે. નાગવા બીચ થી 2 કિલોમીટર આગળ. એક્ઝેક્ટ. ભાણો દર્શન કરવા આવ્યો છે. ભાણાના વહેલા વહેલા લગ્ન થઈ જાય, દર્શન કરી લઈએ. અહીંયા જો આ મંદિર છે. આ મંદિર આઈ લવ ગુજ્જુ દર્શન કરે છે, મંદિરના દર્શન કરે છે. મેહુલભાઈ ફ્રૂડી તે પણ દર્શન કરે છે. મંદિર છે અહીંયા, આપણે પણ દર્શન કરી લઈએ. હા, અમારા ભાઈ અહીંયા ઊભા છે, ભાવેશભાઈ અહીંયા ઊભા છે. ભાવેશભાઈ દર્શન કરી લે. ભાઈ ચેનલ. હેલો મિત્રો, મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. જો આ છે બોર્ડ, એ ઝૂમ કરીને દેખાડું. અહીંયા પહોંચી ગાડી અને બધા નાસ્તો કરવા ગયા છે. તો હવે આપણે થોડોક નાસ્તામાં શું લાવ્યા છે આપણે પૂછી લઈએ. ઓકે, તો કઈ ગયા? શું કરો? ઓકે ઓકે, મેં લઈ લીધો, સીન લઈ લીધો. ઓકે, ભાણો મારો કેમ છો સાહેબ? ઈંડું પડ્યું, ઈંડું નહીં, ફૂટી ગયું. ના અડાય નહીં. આઈ ડોન્ટ ટચ. ચકલીનું ઈંડું પડી ગયું જો. આ ચકલી છે. ઓકે, ચકલીનું ઈંડું ચકલા ઉપર પડી ગયું છે. ચકલીનું ઈંડું ચકલા ઉપર પડ્યું એટલે ફૂટી પણ ગયું છે. તો મિત્રો, આ ઈંડું ફૂટી પણ ગયું છે. હારવાર ગાંઠી આપો, હાથમાં ગાંઠી આપો એમ બોલ્યો હું. તમે મારું હા ઉલટું ન સમજો યાર. હે એવું? ના ના, ચાલુ છે ભાઈ, ચાલુ છો. હું જે બોલ્યો એ પણ શુદ્ધતાથી ને પવિત્રતાથી બોલ્યો છો હું. પવિત્ર આત્માથી બોલ્યો. મારો એવો કોઈ ભાવ નથી. ભાવ નથી ને ભાવર્થ નથી. તો કેમ છો મારા મિત્રો? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આપણે અત્યારે અહીંયા ગીરમાં પહોંચી ગયા અને ગીરની અંદર અત્યારે બધા બ્લોગર ને યુટ્યુબરો લોકો અહીંયા બધા પહોંચી ગયા છે. તો આપણે એની સાથે રીલ પણ થોડીક બનાવવાની છે અને તે લોકોની સાથે આપણે નાવા ધોવાનું છે થોડુંક. તો આપણે અહીંયા નાસી ધોશું. આ સ્વિમિંગ પુલ છે અહીંયા. અને અહીંયા અત્યારે જો મેહુલભાઈ છે ને, મેહુલભાઈ ફ્રૂડી અત્યારે બ્લોગ બનાવે છે જો. અને આ મેડમ છે, મેકઅપ આર્ટિસ્ટ છે. મેડમ છે મેકઅપ આર્ટિસ્ટ. અમે છે આઈ લવ ગુજ્જુ અમે છે. અને આ છે, આ હોટલ છે, રિસોર્ટ જેને કહેવાય. આ રિસોર્ટ છે આ જગ્યા ઉપર. અને આ સ્વિમિંગ પુલ છે અહીંયા. તો આ લોકો બધા અહીંયા જો અત્યારે છે ને મસ્તથી બધા ભાઈ પોતપોતાના વિડીયો શૂટ કરે છે. અને મેડમ જો અહીંયા અત્યારે જો મેડમ અહીંયા છે તો મસ્તથી આરામ કરે છે. તો આપણે વિડીયો શૂટ કરવાનો છે. તો અત્યારે અહીંનો વિડીયો છે. લોકો અત્યારે અહીંથી નીકળી રહ્યા છીએ અને અહીંથી નીકળીને હવે અમે લોકો જઈએ છીએ દીવ. તો દીવમાં અમે તમને મળશું અને સરસ મજાનો અમને આનંદ આવ્યો. તો અત્યારે જો એડિટિંગ પણ ત્યાં થાય છે. રવિભાઈ બ્લોગ બનાવે છે. તો તમને મુલાકાત કરાવું. ભાવિનભાઈ છે,
અશોકભાઈ, ભાવિનભાઈ ને અશોકભાઈ નામ છે. તો મિત્રો અત્યારે જો અમારા અહીંયા કેટલી ફની ટાઈપનું મેહુલભાઈ ડાયલોગ બોલ્યા છે, કાંઈક ફની ટાઈપ થઈ ગયું છે થોડુંક. બરાબર, મજા આવી અહીંયા.